ગોવિંદભાઈ, સાહેબના હાડકા તો ખોખરા થઈ ગયા, પણ વેકરામાં પડ્યા એટલે હાથ પગ ભાંગ્યો નહીં, એટલા ભાગશાળી. પણ એને આંખે તમર આવી ગયા. શુદ્ધ આવતા હોય કરતા માંડ ઉભા થયા. પણ તોય મમતાળુ જીવ છે ને, ખડિયા થેલામાંથી વેરાઈ ગયેલા ઓલા ચોખા ને ટોપરા ને ખાંડ હાકર ને એ વગેરે ચીજ વસ્તુઓ એ પોતે મીંડા અવળકા મારીને ભેળા કરવા અને મીંડા રાડ્યું પાડવા. અરે સાલો ચોકીદાર પસાઈ તો ક્યાં મરી ગયો, ક્યાં મરી ગયો? મને કાળી બાવળીએ પછાડ્યો છે, તે ઈ પણ જોતો નથી. હું અશ્વશાસ્ત્રનો એટલે શાલીહોત્રના તમામ કાયદા ભણ્યો છું, પણ પેલી ચમકદાર કાળી બાવળી મને બરોબર સમજતી નથી. ચોકિયાતનું ઘોડું સાધારણ, એ તો મેં કહ્યું હતું ને, એટલે એ ઠીક ઠીક વાહે પછવાડે રહી ગયું. ચોકિયાતને સાહેબે જોયો નહીં. સાહેબે પોતે ખડીયો ખંભે અને પલાણ પોતાને માથે લીધું, ઉપાડ્યું અને હાલ્યા આગળ ગોકીરા કરતા કરતા ઊંડા કેડામાં પ્રવેશા. નદીના હામા કાંઠામાં જે ઊંડો કેડો હોય ને, કાળી બાવળી આ ઊંડા કેડામાં ધૂળનું ડમહાણ ચડાવતી ભાગી જાય. પદડુક 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 પદડુક. એમાં શું થયું કે ઈ ઊંડા કેડામાં બે જણ બકાલીઓ અમરેલીથી શાક બકાલું ખરીદીને હાલ્યા આવે. આ બે હગા ભાઈ, એમાં મોટેરો ઘોડા ઉપર અને નાનો પાળો. અને બાપા કેડો એટલો બધો હાંકડો અને ઊંડો કે હામાંથી કોઈ ગાડું ઘોડું આવ્યું હોય તો મુશ્કેલી જ સર્જાય. ઘોડા ઉપર 5 મણનું વજન બકાલાનું, 5 મણનો ભાર ઓલા મોટા ભાઈનો. એનું ઘોડું પણ ટાઢું ઠીકરા જેવું, ગમે એટલું મારે તો એની ગતિ બદલે નહીં. હલે પણ હાલે નહીં, રોકે વગડે રાજ. એ બકાલે એનું ઘોડું હલબિલા કરે ને પણ હાલે નહીં, રોકે વગડે રાજ. અરે મર ઘોડા મા બાપ કરે, આ શેવટનો છૂટ્યો. વળી હલે પણ હાલે નહીં, બેઠકે પાડે ફોડા. અરે પગે ઉતારું પાઘડી, મને ઘર ભેળો કર ઘોડા. હલે પણ હાલે નહીં, બેઠકે પાડે ફોડા. પગે ઉતારું પાઘડી, મને ઘર ભેળો કર ઘોડા. આવું બકાલીનું ઘોડું. એના એક હાથમાં હરકનું હરપટું, ઈ હરપટું ફેરવી ફેરવી અને બકાલી ઘોડાને મારતો આવે. બીજા હાથમાં લગામ અને બે પગવતી ઘોડાના પેટમાં ધડ 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 પાટા મારતો આવે. અને પાંચમું મોઢેથી હાકા કાકા કાકા હાકા કાક હાલ હાલ કરતો આવે. બકાલીનો 5 માર ઘોડો. બકાલી બિચારો બેવડ વળી જાય તોય હાલ બદલે નહીં. 10 રૂપિયાનું માંડ 1.5 વેચ હાલે. એમાં ઓલો જો પાળો ચાલ્યો આવતો તો નાનો ભાઈ, એને બરોબર એવે ટાણે પેશાબ લાગ્યો. એટલે ઊંડા કેડાનો એક નાનકડો ખાંચો, એમાં જઈને પેશાબ કરવા બેઠો. મોટા ભાઈ નું ઘોડું થોડુંક આઘું નીકળી ગયું. એમાં આ બકાલીએ કાળી બાવળીને પોતાની સામે વિટોળિયાની જેમ આવતા દીઠી હોત. અને એને લાગ્યું કે ઓય બાપા, આ ઘોડું નહીં પણ મારી હામું કોક મોત વયું આવે છે. હવે તો કાળી બાવળી માથે પલાણ કે સાહેબે નથી, ફક્ત એની ડોકે હરક અને એની હારે ઓલું બાંધેલું લાકડાનું કાઠું ઈ ચોગઠું આવે છે. પણ ચોગઠું ચકર 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 આડું અવળું ફરતું આવે. બકાલી કે ઓય બાપા, આ હું મરી ગયો. તો કાળી બાવળી એની નજીક આવી ગઈ. નજીક આવીને તેમ બકાલીને બટકું ભરવા મોઢું લંબાવ્યું અને એમાં ઓલું કાઠું ફરતું 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 બકાલીના લમણામાં બળીંગ દઈને ભટકાણું. હો, બકાલીનું બિચારાનું જડબું ભાંગી ગયું, મોઢું થઈ ગયું લોહીદાણ.
અને બકાલીએ કાળી સિંહ નાખી. ઘોડી તો બકાલીને બટકું ભરતી ભરે ત્યાં કાઠું ફરતું ફરતું વળી બીજી દાણ બકાલીને ભટકાવાનું થયું. હવે એના એક હાથમાં ઘોડીની લગામ, બીજા હાથમાં ઘોડાની હરખ, એટલે એણે એક પગથી કાંઠાને આઘું દૂર કરવા પગ બિચાડાએ લાંબો કર્યો, ઠેબુ મારી અને કાંઠાને આઘું કરું. પણ ત્યાં તો બકાલીનો પગ ઉલટાનો હાથળ સુધી ઓલા ચોગઠામાં હલવાઈ ગયો. પણ ઘાણીની લાકડાની લાઠ જેવો બકાલીનો પગ ચોગઠામાં ફીટો ફીટ હલવાઈ ગયો. પગડ બંબ અને ઘોડી ભાગી. બકાલી ખેંસાણો. હવે એને પેગડા તો હતા નહીં કાળી બાવળી, એટલે બકાલી ધબાંગ કરતો પડ્યો હેઠો. ઘોડા ઉપરથી એનો ઘોડો તો એક જાળામાં ઘાસ ચરવા માંડ્યો. થોડો ઈ ઘોડો ખાનદાન ઓલાદનો હતો એટલે અહવારને હાંચવે, ઈ તો માંડ્યો ચરવા બિચાડો. હવે કાળી બાવળી બકાલીને ઢરડીને ઉપડી. બકાલીએ માન્યું કે આપણું આખું પૂરું થયું. ઈ તો ઠીક, એક દી મરવું પણ કમોતે મરે. હવે ઓલા નાના ભાઈએ પેશાબ કરતા કરતા ફડાકા સાંભળ્યા. એકદમ ઉભો થઈ ગયો, દોડ્યો આવ્યો મોટા ભાઈ પાસે, અને જ્યાં જોવે ત્યાં પોતાના ભાઈને ઘોડીની પછવાડે ઢળડાતો કૂટાતો પછડાતો જોયો. મોટા ભાઈના ખંભા પકડીને મીંડો ખેંચવા, ઘોડી માંડી હામું દોર કરવા. એમાં ઘોડીની ડોકનું કોટિયું એટલે ગાળિયો તૂટ્યો, એટલે મોટો ભાઈ માન ઘોડીથી છૂટો થયો. ઘોડી ઉપડી અમરેલી તરફ, પણ પાણીનો રેલો જાય ઉપડી ગઈ ખારા. કારણ અમરેલીમાં વીરજીભાઈ જે વકીલ હતા એમને ત્યાં અવારનવાર આ ઘોડી જાતી, એટલે અમરેલીની એવાય હતી. નાના ભાઈએ મોટા ભાઈને કાળી બાવળીના ત્રાસમાંથી તો મુકાયો, પણ એના વસ્ત્ર ફાટી ગયા. મોઢામાં પેલું કાઠું વાગતા એના ઉપલા દાંત બે પડી ગયા, અને મોઢામાંથી લોહીની ધાર ચાલુ થઈ. આમ બે ભાઈ અણધાર્યું સંકટ આવવાથી બાવરા બની ગયા. નાનો ભાઈ મોટા ભાઈની આ દશા જોઈ પોકે પોકે મીંડો રોવા. મોટો પણ ઓય માં, ઓય બાપ કરતા નાનાનો હથવારો મીંડો પુરાવવા. આમ હામહામાં બે ભાઈ મીંડ્યા રોવા. આમ બરોબર સાહેબ એટલે ફડકે સાહેબ, માથે પલાણ, ખંભે ઓઈલો ખડિયો હાકર ટોપરાનો પ્રસાદીનો, અને આ બકાલીઓની પાસે પૂગ્યા અને મીંડ્યા પૂછવા, આય સલાવો શું છે તે રડો છો? તમે ચમકદાર કાળી બાવળી જોઈ? પણ ત્યાં તો સાંભળતા જ નાનો ભાઈ પોતાના ધોતિયાથી પોતાના આહું લૂઈ રોવાનું બંધ કરી અને બોલ્યો, એલા ઈ તારી ઘોડી હતી? હા. કઈ બાજુ ગઈ? સાહેબ કહે, ચમકદાર કાળી બાવળી. તમે તને કેમ પકડી શક્યા નહીં? નાનો ભાઈ કહે, ઈ તારી મોટી માં પકડાય એમ નહોતી. સાહેબ કહે, સાલા સંભાળીને બોલ. સંભાળીને એટલે તારે હું કહેવાનું છે તે બોલ. શું તારે કહેવાનું છે? સાહેબ કહે, હું કોણ છું ઈ તમે મને નથી ઓળખતા. હવે તને ઓળખવાની અમને કોઈ જરૂર છે? અરે ઓળખી લે પછી ચોવટ કરજે. પોતાના ભાઈને ઘોડીએ અધમુઓ કરી નાખેલ, એટલે નાનો ભાઈ રીહમાં તરબોળ હતો અને ફડકે સાહેબ આના માથે મીંડા રોંપ છાંટવા. પણ પછી ઘા માથે જેમ જેમ મીઠું ભભરાવે એમ નાનો ભાઈ ઉભો થઈ અને બોલ્યો કે લે તને હું ઓળખું. એમ કહી ઘોડાને મારવાનો એક તલ બાવળાનો ખોટો એની પાસે હતો, એ લઈ કારવી અને સાહેબને મીંડો હબોડવા. ફડાક ફડાક ફડાક.
સાહેબ કે અરે સાલા બદમાશ દુષ્ટ, તું છતે કાળી બાવલીને પકડી શક્યો નહીં, મને મારે છે. અરે તારી કાળી બાવલીએ મારા મોટા ભાઈની અણહાર બગાડી નાખી. એલા એનું હક પણ થાય એમ છે, એટલે એને કાલ અમારા નાતીલા જોવા આવશે. તો કાળી બાવલી વાળા અમારા ઓલા ભવના વેરી અમારા નાતીલાને મારા ભાઈને બતાવવો હવે કેમ? એમ કહી હોટાનો ઘા કરી નાખી અને બહુ રીહમાં આવી અને આ નાનો ભાઈ સાહેબ એને લીધા બથમાં અને જમીન ઉપર ધબ પછાડ્યા. પછાડીને સાહેબની છાતી ઉપર આ નાનો ચડી બેઠો અને ઉપરથી ઢીકાન, પાટાન, ગડદાન, કોણિયું ઘૂસતાથી મીંડો મારવા, પણ ખમખમાટી મંડી બોલવા હોય. એમાં કારણ હતું આ બે ભાઈની મોટી ઉંમર થઈ ગયેલ, પણ એમને કોરે કાટ વાંધા. હાવ અને એક જણનો માંડ માંડ જોગ થાય એમ હતો. એમાં ઉપાધિ આવી એટલે નાનાને રીહ તો સડે જ ને. સાહેબ માર ખાતા ખાતા કઈ છતે તું મને ઓળખતો નથી એટલે મારે છે. હું જલ્દી હવે કહી દઉં છું. એલા સાંભળ, હું ધારી ગામનો વહીવટદાર ફડકે દાદા, મારા તાબામાં 52 ગામ છે. અરે આવા વહીવટદાર સાહેબ હોય નહીં. ગુલી મીંડો બકાલી દાદાને મેથી પાક દેવા. સાહેબ કે અરે પેલો સાલો દુષ્ટ ફસાય તો પણ આવ્યો નહીં, નહીતર મારી ઓળખાણ આપે. આ સાલો ડાકુ મને મારતો અટકી પડે. મોટાને સાહેબને મારવાની હો રહી નહીં એટલે એ તો ખુશી થતો થતો જોવા માંડ્યો. એને મોઢાની પીડા પણ હવે કળાતી નથી. આમ નાનો ભાઈ સાહેબને મારતો થાક્યો. સાહેબ સામી થાપલી પણ મારી હગ્યા નહીં, અહિંસક રહ્યા. એટલું થઈ રહ્યું તાં કાઠી પસાય તો આવ્યો. એને જોઈ રમતડી. એને ખબર તો હતી જ કે ઘોડી સાહેબને નક્કી પસાડશે, પણ પસાડ્યા પછી સાહેબના કોઈ સાહેબને કોક મારશે ઈ વાત ચોકિયાતના ધાર્યા બારી નીકળી. એને એમ નતું કે સાહેબ લોથાર પાક ખાય, ઘોડી પસાડશે એટલું જ હતું. પસાય તો બકાલીને ઓળખી ગયો. મ્યાન સહિત તરવાર બકાલી સામે ઉગામી અને બોલ્યો, એલા એ ભેણું રહેવા દે, આ આપણા દાદા છે, સાહેબ છે, અમલદાર છે, એને મરાય નહીં. પણ હાનમાં સમજાવીને કહે છે કે ઘોનાર એટલે માર કોઈ દી પાછા કાઠિયાવાડી ઘોડા ઉપર ચડવાનું બેહવાનું ભૂલી જાય. પસાયતા એને લાગ્યું કે આ બકાલી સાહેબને મારી નાખશે. તઈ આપાએ કાઠી કળા કરી તરવાર તાણીને કહ્યું, એ બકાલ મેલું દે નકર તાળા તરવારથી ફાહરા કરું નાખાય. એટલે બકાલી જે છે સાહેબને મારતો બંધ થયો. આમે પોતે પાછો થાકી ગયો હતો. નાના ભાઈએ પોતાના ધોતિયામાંથી લીરો ફાડી મોટા ભાઈને પોતાનો ઘોડો લઈ આવી એના ઉપર બેહાર્યો અને બંને ચલાળા તરફ ચાલતા થયા. મોટા ભાઈનો પછી સંબંધ થયો હશે કે નહીં થયો એ આપણને ખબર નથી. ચોકીદાર નજીકના ગામમાં ગયો, ત્યાંથી સાહેબને માટે બળદગાડું જોડાયું, ત્યાં લઈ આવ્યો. એમાં સાહેબને બેહાર્યા, અમરેલી એને ઘેર પુગાડ્યા. ત્યાં તો સાહેબના પિતાશ્રીનું શ્રાદ્ધ જે હતું એ પતી ગયું હતું. સાહેબે ચોકિયાતને કહ્યું કે પેલા ડાકુ સામી મારે ફરિયાદ દાખલ કરવી છે. તું છતે તેનો સાક્ષી છે. તેણે મને ઘણો માર માર્યો છે, મારા ઉપર એને હુમલો કર્યો છે. એટલે આપો કે સાહેબ તમારા જેવા મોટા અમલદાર એને એક બકાલી મારે એવી વાત દુનિયામાં વંચા હે ને ફેલા હે, એમાં આપણી આબરૂ હું એમ ન થાય. પોરબંદરના આપો સમજાવે છે. એક દિવાન હતા અને એ દિવાનના બાપુ
માર્કેટમાં બકાલું લેવા ગયા. એમાં પેલા એ તો બિચારા એ જે આવતું હતું એ પ્રમાણે બકાલું કે રીંગણા દીધા, પણ પેલા બકાલીએ ઈ રીંગણું આંચકી લીધું પાછું. એમાં જે જકાજકી ઝપાઝપી થઈ અને દિવાનના પિતાને ખોટું લાગ્યું, એટલે બકાલીને એ વખત મેં ક્યાંક ધખવા માંડ્યા ને એમાં એ વખત માથે હલબલ થઈને એમાં દિવાનના પિતાની પાઘડી પડી ગઈ. આવ્યા ઘીરે બીજા બકાલીઓએ દિવાનને જઈ અને રાવ કરી કે તમારા બાપુની પાઘડી એક બકાલીએ શાક માર્કેટના ચોકમાં પાડી. દિવાન સાહેબે બોલાવ્યા બાપુજીને. બાપુજી અહીં આવો. બોલ દીકરા. બકાલું લેવા ગયા હતા, ત્યાં તમારી પાઘડી પેલા બકાલીએ પાડી નાખી? કે હા બાપ. હવે એને ભલે પાડી પણ તું પાડતો નહીં, એટલે ઈ બકાલીને બોલાવી અને કાંઈ શિક્ષા કરતો નહીં. આ તો આ થોડાને ખબર છે, પણ હવે બકાલીને બરકહે તો આખા મલકમાં વાત વંચાહે. એટલે સાહેબ આવી વાત છે, આ બધી ફેલાઈ જાય એમાં આપણી આબરૂ હું. સાહેબ સમજી ગયા અને કે છે ભાઈલા તારી વાત બરોબર છે, હું ધારી માલનો વેડદાર તેવા ડાકો સામો કેસમાં ઉભો રહી શકું એ બને જ નહીં. ફરિયાદ બંધ રાખી અને સાહેબને શીખ રજા ઉપર ઉતરવું પડ્યું. માંડ 15 દિવસે હાજા થયા હશે, પણ ત્યાર પછી કોઈ પણ ઘોડા ઉપર બેહવાનું ત્યારથી સાહેબે બંધ રાખ્યું. આ વાત આપો અને બકાલી ભાઈઓ લોકો પાસે અવારનવાર કરતા, લોકોને હસાવતા. આવી વાત છે ભાઈ દંભી અમલદારની હો. બાપલા દુનિયામાં કેફ એટલે નિશા તો ઘણા પ્રકારના છે. દારૂના, ગાંજાના, ચરસના, અફીણના. એ દરેક નિશાને પાછી જુદી જુદી તાસીર હોય. કોઈ કાંઈ કોઈ કાંઈ કોઈ કાંઈ. પણ એમાં જે અધિકારનો નિશો છે એ તો કોઈ જુદી જાતનો જ હોય. કોઈને પૈસાના, કોઈને બુદ્ધિના, કોઈને બળના. પણ મેં આપને વાત કરી એમ સત્તાનો નિશો તો બહુ જોરદાર હોય. અગડધત છે રે માણા, એ ઉતરે જ નહીં. બીજા જે નિશા છે એ ઉતરી જાય, પણ સત્તાનો નિશો ઉતરતો નથી. કવિરાજ શંકરદાનજીએ એક કવિત કહ્યું છે, મેખો નવ મજાકેદાર રાજા કે ખજાને રહે, પાવે અધિકાર તાકો અષ્ટલગ જાતી હૈ. રાજની તેજુરીમાં મજાની 9 મેખું રેખે. જેને અધિકાર મળે એને 8 પેલા લાગી જાય. નેત્ર કર્ણ હસ્ત પાંવ અંગ કો અપંગ કરે. 2 આંખમાં લાગી જાય, સારું જોઈ શકે નહીં. 2 કાનમાં લાગી જાય, સારું સાંભળી શકે નહીં. 2 હાથમાં લાગી જાય, હાથેથી સારું સદકર્મ કરી શકે નહીં. 2 પગમાં લાગી જાય, સારે રસ્તે ચાલી શકે નહીં. નેત્ર કર્ણ હસ્ત પાંવ અંગ કો અપંગ કરે. રેવેન શાન ભાન ભાન ભૂલવાતી. શાન ભાન ભૂલી જાય. જાવે અધિકાર 9મી મેં તૈયાર લાર. પણ અધિકાર કાયમ કોઈનો રહેતો નથી. તઈ ઓલી સૌથી મોટેરી જે મેખ હોય ની તૈયાર થાય. ઘુસત પીઠ મેં 8 બાર ચલાતી હૈ. એ વાહેથી પ્રવેશ કરે એટલે ઓલી 8 હોય ની ડફો ડફ નીકળી જાય. પછી દેખે ચલે સુને સબકો સલામા ભરે રામ 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 રામ. જાન સાફ કરવાતી હે એમ કાળી બાવળીએ ફડકે દાદાનો જાન એટલે જીવ સાફ કરી નાખ્યો. પણ આવું જ એક રૂપક કોઈ કલ્પનાથી કોઈ તારણી સાહિત્યમાં છે. એનો નિષ્કર્ષ એવો છે કે ઓછું પાત્ર હોય અને અધિકાર મળે તઈ કેવું થાય છે. ઓછું પાત્રને અદકું ભીણો, વાયલને પાછો વાતવે ચડ્યો, ઊંટને પાછો ઉકરડે ચડ્યો. ક્યાં જાય? અને વઢકણી વહુ પાછો એને દીકરો ઝીણ્યો. કજિયાળીબાઈ ને દીકરો થાય તો આખા ઘર ઉપર આ 7 જેટલો જ રોપ કાપે. એવું એક રૂપક છે તો હાસ્ય કથા. પણ
સાંભળતા ઘડીક આનંદ આવે એવી છે. અગાઉ જૂના સમયમાં વૃદ્ધ માણસો અફીણનું બંધાણ કરતા. ઈ અફીણ વાટવા ખરલો રાખતા. એમાં એક બંધાણીની ખરલને ત્રડ પડતા ખોખરી થઈ ગઈ, ફેંકી દીધી પોતાના ઘરના નવેળામાં. પણ જરા ખરલને તળિયે અફીણનો પાહ ચોંટી ગયેલ. ખરલ નવેળામાં પડી છે, સહેજ તળિયે અફીણનો પાહ. એમાં વરસાદ થયો. નવેળાના નેવામાંથી વરસાદનું પાણી ખરલમાં પડ્યું અને અફીણ એની મેળે ઓગળી ગયું. કસુંબો થઈ ગયો લાલ ઘૂમો એવો. હવે ખરલ એક કસુંબે ભરેલી ખોખરી નકામી થયેલ દીધેલ નાખી એ મુશક એક આવ્યો ફૂટતી મોહરે અને સડપ અણસમજમાં લીધ ચાખી. ખરલ એક કસુંબે ભરેલી ખોખરી, કસુંબે ખોખરી ખરલ ભરી છે, નકામી હતી, નાખી દીધેલ હતી. એમાં એક ઉંદરડ્યો મુશક કહેતા, પણ ફૂટતી મોહરે, તાજો જોવાનો. અને ખબર વિનાનો સડપ અણસમજમાં લીધ ચાખી. એને ખબર નથી કે આ પીણ છે અને સખાઈ ગયું. જોવાની એવી છો. ખોખરી ખરલમાં હોડકાની જેમ, હોડકામાં પાણી ભરાય એમ કસુંબો ભર્યો છે. અને ક્યારેક ક્યારેક ઉંદરડાની વસ્તી વધી પડે છે. અરે મોટા શહેરમાં તો બિલાડીના બચ્ચા જેવડા ઉંદરડા નીકળે, બિલાડીને ડરાવે. એમાં આ ફૂટતી મોહરે એટલે જુવાન ઉંદરડ્યો આ કસુંબો ભરેલ ખરલ રેઢી જોઈ. અને ઉંદરડાને ટેવ હોય, કાંઈ પણ રેઢી ચીજ ખાવા પીવાની જોવે એટલે એનો ઉપયોગ કરી લે. ઉંદરડ્યો સમજાવીને આ કસુંબો સાખી ગયો, પણ ચાખતા વેત તો થયો ઈ ધોમસક રંગ તો કસુંબલ આંખ રાતી. દોટ દઈ બારણે નીકળ્યો દમંકી અને વાહ જાળે પડી ઠેક વાકી. ચાખતા વેત તો થયો ઈ ધોમસક. ઉંદરડે જમા ફીણ પીધું પણ તા તો ધોમસક કેફમાં ચકચૂર થયો. રંગ તો કસુંબલ આંખ રાતી, આંખો એની લાલ ઘૂમ થઈ ગઈ. દોટ દઈ બારણે નીકળ્યો દમંકી હળી કાઠી, નવળા બહાર નીકળી ગયો. અને વાહ વાહ જેટલું તો એટલે 15 ફૂટ તો ઊંચો મુંડો ઠેકડા મારવા, વાહ જાળાએ પડી ઠેક વાકી. કવિ કે અફીણના કેફમાં હાકલું આદરી મળ્યો પડકારા મારવા. અરે સાહેબ કોઈ આઈ નો બેઠો, કોઈ હવાશેર હૂંટ ખાધી ઊંઘડ્યો. આને કરવું હું? અફીણના કેફમાં હાકલું આદરી અને કે એની માના મીંદડા ક્યાં મારા? અરે એની જાતના મીંદડા મારું ગયા ક્યાં? પાકિયા નમાલા પેઢીએ પૂર્વે જો આ દાબમાં કેમ ખોટા દબાણા? અફીણના નિશામાં ઉંદર મીંડો હાકલા કરવા કે અરે એની માના મીંદડા મારું ક્યાં ગયા? અત્યાર સુધી અમારા વડવા નમાલા હતા એટલે દાબમાં દબાતા જ રહ્યા. પાકિયા નમાલા પેઢીએ પૂર્વે જો દાબમાં કેમ ખોટા દબાણા? હવે ખોટી રીતે આપણે નથી દબાવવું. ત્યાં એક વૃદ્ધ અને અનુભવી ઉંદર એણે દરની બાર ડોકું કાઢ્યું અને કહે છે લા રેવા દે બે બિલાડાની હામું આપણે નો બધાય, આપણો ઈ નાસ્તો કરી જાય. અરે હા એમ વૃદ્ધ મુશક ઓતરે. વૃદ્ધ એટલે બુઢો, મુશક એટલે ઊંડે ના પાડે છે, અનુભવી છે ને. ત્યાં તો લઘુ ને 3 ગણી જાળ લાગી. લઘુ એટલે નાનો, કીડાણો 3 ગણો. બુઢા તું બોલમાં નકર તારું આવી બન્યું, મને મોતની રમતમાં મજા લાગી. ભગવાન ઉંદરડાને ઝાળ થઈ. બુઢિયા તારું આવી બન્યું લાગે છે, બેઠો રે, મને મોતની મહેફિલ ખેલવા દે. આવી જ્યાં ધડ થાય છે ત્યાં બંગાળના જંગલનો કે અરવલ્લી પહાડનો વાઘ હોય આવો જંગલી બિલાડો હતો તો અળહમડીને ઉભો થયો, દેહને ઝંઝેડ્યો. પણ એને વાત બ્રાહ્મણ ગઈ કે આ હું ઉંદરડા કોઈ દી અમારા સાથે અમારા હામાં કોઈ દી થાતા હોય? સમય બદલી ગયો. કળજુગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે આ હાવજની પથારીએ શાળિયા મોજું મારે.
અરે આ માથા ભરે ઉંદર આવ્યો ક્યાંથી? માકડો એક માંદાર ડાલા મથો. ઝંઝેડી દેહ તત્કાળ જાગ્યો, સાંભળ્યા વેણ ને ઝાળ બ્રાહ્મણ ચડી, આ મુશક માથા કઢો કોણ જાગ્યો? માકડો એક માંદાર ડાલા મથો. ડાલા જેવડું જેનું માથું છે. ઝંઝેડી દેહ તત્કાળ જાગ્યો, દેહને મરડી ઝંઝેડી ઉભો થયો, વિકરાળ બની, સાંભળ્યા વેણ ઝાળ બ્રાહ્મણ ચડી, મુશક માથા કઢો કોણ જાગ્યો? પલા ઝાટકીન પસે બે પટાળા, એલા હું છું આય. અરે પણ તું ઉંદરડ્યો કે? પણ ઉંદરડાના ઝપાટા તે નહીં જોયા હોય. અતાણ સુધી ઘણા અમારા તે ખાધા, હવે અમારો વારો. હા માટી માટીએ માટી મળે તો પગની આંટીએ આંટી વળે. રણક્ષેત્ર મંડાણું મોરચા મંડાઈ ગયા. નહીં તોપ, નહીં તરવાર, નહીં ભાલા, નહીં બરસી, નહીં બંબ ગોલોલિયું. હા 2 જણા. પલા ઝાટકી પસે બે પટાળા. પલા ઝાટકી પસે બે પટાળા, સટોસટ મંડાણા સામ સામે. રીડિયા થયા ને રમસટું બોલ્યું, ધણેણી પૂગી ગઈ 14 ધામે. પલા ઝાટકી પસે બે પટાળા એટલે યોદ્ધાઓ પટાધર. સટોસટ મંડાણા હામ હામે મોરચા ગોઠવાઈ ગયા. રેડિયા થયા, હાય ગોકીરા થયા, રમસટ્યું મંડ્યું બોલવા. એ ધણેણી પૂગી ગઈ 14 ધામે. 14 ધામ ઉપર આ ધણેના યુવાનો બે. કવિ કે ઈશ ને પરમેશ ને બ્રહ્માજી આવ્યા આનું યુદ્ધ જોવા. અમારે કઈ કોઈને તેડાવવાનું ખર્ચ ન દેવું પડે એમ હાજર થાય બધા. ઈશ પરમેશ ને બ્રહ્માજી આવ્યા, ગાંધર્વો નારદંગ બ્રહ્મ જ્ઞાની. હા ગંધર્વો નારદજી આવા બ્રહ્મ જ્ઞાની ઋષિ મુનિઓ, શંકર વિષ્ણુ બ્રહ્મા એ બધા વિચારે છે કે જૂથ જામ્યા હશે ઘણા આ જગતમાં, પણ આવશે નહીં કોઈ તોલ આની. બધાય કહે છે અનાદિ કાળથી યુદ્ધ થાય છે, પણ આવા ધીંગાણા તો ક્યારેક હોય. પછી ફૂફાડા મારે તો ઉંદરડ્યો ફૂંફવે. હવે એ બીજું શું કરી શકે? ફૂફાડા મારે ન્યા જ્યાં ઉભો હોય ત્યાં ફૂફાડા મારે તો ઉંદરડ્યો ફૂંફવે. માંધારને મારવા ચોટ મારે, તોય મારો બળમીંડો કરવા. માંધાર એટલે બિલાડો. ફૂફાડા મારો તો ઉંદરડ્યો ફૂંફવે, માંધારને મારવા ચોટ મારે. આ પસાડ્યો ઉંદરડ્યો પંદાને પ્રાસ્તી, અને જમી ગયો મીંદડો મુશક જ્યારે. પોતાના એક પંદાને ઘાયે ઉંદરડાને મારી અને મીંદડો મુશકને જમી ગયો. ઉંદરડે ઘડીક ફૂફાડા માર્યા, મીંદડાને મારવા દોડ દીધી, પણ બિલાડે પંદાના ઘાથી ઉંદરને મારી જમીન હાલ ચાલતો થઈ ગયો. આ રૂપક ન્યા પૂરું થયું.